વડોદરાના અમિતનગર પીટી કોલોની અને જીઆઈડીસી કોલોની નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે વગર વરસાદે ભારે ધોવાણ થયું છે। આ ધોવાણના કારણે બાજુમાં આવેલું આરસીસી રોડ એ જોખમી બન્યું છે અને તેમાં મોટી તિરાડો પડતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે। ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે પાલિકા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટના અધિકારી લક્ષ્યાંક નેદારિયાના જણાવ્યા મુજબ હાલ ચોમાસાના કારણે કાયમી ગેબિયન વોલ બનાવી શક્ય ન હોવાથી ટેમ્પરરી સુરક્ષા તરીકે 8000 સેન્ડબેગ મૂકી અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી છેલ્લા 10 દિવસથી ચાલી રહી છે, જે આગામી 4-5 દિવસમાં પૂર્ણ થશે। ચોમાસું પૂર્ણ થયા બાદ અહીં કાયમી મજબૂત દિવાલ બનાવવામાં આવશે। ગેબિયન વોલ બનાવવાની કામગીરી કરવાની છે, બટ ચોમાસાના સિઝન જે આવી ગઈ છે એના લીધે ત્યાં ખોદકામ કરીને રિસ્કી થઈ જાય એવી સિચ્યુએશન છે અને હાલમાં તેના પ્રોટેક્શન માટે જે ધોવાણ ના થાય, વધુ ધોવાણ ના થાય એના માટે આપણે ત્યાં સેન્ડબેગનું લેયર કરીએ, સેન્ડબેગનું પ્રોટેક્શન કરી રહ્યા છીએ।